ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘતાંડવની સંભાવના આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગર બેટમાં ફેરવાઈ શકે તેવી અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલના આંબલી, બોપલ, ઘુમા સહિતના પોષ વિસ્તારો થઈ શકે છે જળબંબાકાર. ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી, કલોલ, માણસાને પણ ઘમરોળશે મેઘરાજા. રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ડૂબાડશે મેઘો. અંબાલાલની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં ભારે મેઘખાંગા થવાની વકી. અનેક જગ્યાએ 15 થી 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આકાશી આફતથી દક્ષિણ ગુજરાતમાં નદી બનશે ગાંડીતુર. સુરતની તાપી નદીની જળસપાટીમાં પણ વધારો થાય તેવી શક્યતા. વરસાદનો રાઉન્ડ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ કરશે તરબોળ. દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી. અનેક જગ્યાએ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છને ધમરોળશે મેઘરાજા. જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં પડી શકે છે વરસાદી ઝાપટા. રાજ્યમાં ભારે વરસાદની આગાહીએ ગુજરાત પોલીસ પણ એલર્ટ છે. ડીજીપી જીએસ મલિકે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. એનડીઆરએફ, એસડીઆરએફ સાથે સંયુક્ત ઇક્વેશન પ્લાન તૈયાર કર્યો છે. રાષ્ટ્રીય તેમજ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક માટે પોલીસ તૈયાર કરાઈ છે. આગામી 24 થી 48 કલાક તમામ અધિકારીઓને હાઈ એલર્ટના આદેશ અપાયા. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાને જોતા તંત્ર એલર્ટ. અમદાવાદ કલેક્ટરે ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા યોજી હાઈ લેવલ બેઠક. તમામ તાલુકામાં સિનિયર અધિકારીઓને તાત્કાલિક પહોંચવા આપ્યા આદેશ. એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની 2 ટીમ, મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય. તકેદારીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. અમદાવાદમાં વરસાદના એલર્ટને લઈ મનપાએ પૂર્વ તૈયારીઓ કરી છે. એએમસીના અધિકારી અને કર્મચારીઓની તમામ રજા રદ કરાઈ. નાગરિકોને બેઝમેન્ટમાં વાહનો ન રાખવા પણ સૂચના અપાઈ. કેટલાક વિસ્તારમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ. મનપા કમિશનરે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રહેવાની જાહેરાત કરી. ભારે વરસાદની આગાહીને પગલે ખેડા તંત્ર એલર્ટ. નડિયાદમાં પરિસ્થિતિને પહોંચી વળવા કોન્ફરન્સ યોજાઈ. કલેક્ટરની અધ્યક્ષતામાં આગોતરું આયોજન કરાયું. જોખમી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. આશ્રય સ્થાનો તૈયાર કરીને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાઈ. પંચમહાલમાં ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. વરસાદી પાણી ભરાઈ શકે તેવા તમામ સ્થળોની સમીક્ષા કરાઈ. પાવાગઢમાં પગથિયા પર પાણીનો પ્રવાહ વધુ હોય તો અવરજવર બંધ કરવાની પણ તૈયારી. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી. દરેક ગામમાં તલાટી મંત્રીને હાજર રહેવાના આદેશ આપ્યા. એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ. 170 થી 180 નીચાણવાળા ગામોમાં વિશેષ સતર્કતા રખાશે. શેલ્ટર હોમની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી. જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભારે વરસાદની આગાહીને લઈ ખેડૂતોને અપીલ કરાઈ છે. જણસને ઢાંકીને જ યાર્ડમાં લાવવાની સૂચના અપાઈ. વેપારીઓ, કમિશન એજન્ટોને પણ જણસ સુરક્ષિત રાખવાની સૂચના. વરસાદથી ખેતીના માલને નુકસાન ન થાય તે માટે સાવચેતીની સૂચના આપવામાં આવી. સુરતમાં પણ વરસાદની સંભાવનાને અનુલક્ષીને વહીવટીતંત્ર એક્શનમાં. કોર્પોરેશનની ટીમ, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર કચેરીના સંકલનથી તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી. જોખમી હોર્ડિંગ્સ, નબળા ઝાડ દૂર કરવાનું કામ શરૂ. નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય. રેડ એલર્ટ જાહેર કરાયા બાદ સુરત જિલ્લામાં પણ વહીવટીતંત્ર સાબદું બન્યું. જિલ્લા એસપી રાજેશ ગઠિયાએ નાગરિકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરી. તેમજ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી. તેમજ મુશ્કેલીમાં કંટ્રોલ રૂમ અને નજીકના પોલીસ મથકે જાણ કરવાનું સૂચન કર્યું. નવસારીના ઉપરવાસમાં રેડ એલર્ટને લઈ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થયું છે. ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને લઈ તંત્રે નીચાણવાળા વિસ્તારના લોકોને સૂચના આપી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ તાકીદ કરાઈ. તમામ તાલુકામાં નોડલ અધિકારીની નિમણૂક કરાઈ. દાહોદ અને દેવગઢ બારિયામાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય. આંગણવાડી, શાળા અને કોલેજોમાં 2 દિવસ માટે રજા જાહેર. સાથે 8 ડેમ પર અધિકારીઓ તૈનાત કરાયા છે. સરકારી બાંધકામના તમામ કામ 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યા.
ભરૂચમાં વરસાદના રેડ એલર્ટને લઈ તમામ શાળા કોલેજમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે। 83 ગામમાં અન્ય નીચાણવાળા વિસ્તારો પર તંત્ર દ્વારા ખાસ નજર રખાઈ રહી છે। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના અપાઈ છે। 26 બોટ અને સાધન સામગ્રી સાથે બચાવ દળ પણ સજ્જ કરાયા। ડાંગ જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને લઈ આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। તમામ નાગરિકોને સાવચેત રહેવા માટેની વહીવટીતંત્રની અપીલ પણ છે। નદી નાળા, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા પણ તંત્રની અપીલ। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના એલર્ટને પગલે જોખમી હોર્ડિંગ્સ અને બેનર તાત્કાલિક ઉતારી દેવા આદેશ। પાલિકાને માર્ગ મકાન વિભાગને અપાઈ સૂચના। પાલિકાને માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે ડિઝાસ્ટર વિભાગે લખ્યું પત્ર। અગાઉ કલેક્ટરની સૂચના છતાં પાલિકા અથવા માર્ગ મકાન વિભાગે જોખમી હોર્ડિંગ્સ ઉતાર્યા ન હતા। વિરમગામના નળકાંઠામાં હજુ પણ નથી ઓસર્યા પાણી। થુલેટા ડેમની બાજુમાં આવેલી દિવાલ તૂટતા નુકસાન થયાનો સ્થાનિકોનો દાવો। ચેકડેમની દિવાલનું સમારકામ ન થયાનો આક્ષેપ। 14 ગામોમાં ભારે નુકસાન થયાનો આક્ષેપ। 250થી વધારે રહેણાંક મકાન પણ જમીનદોસ્ત થયાનો સ્થાનિકોએ દાવો કર્યો। ચેકડેમને નુકસાન ન થયાનો સાણંદ સિંચાઈ પેટા વિભાગના ઇજનેરે દાવો કર્યો। કહ્યું કે થુલેટા ડેમના સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી। 2 દિવસમાં વિરમગામમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા આવક વધી। ડેમની બાજુના પાડામાં પાણી ભરાવાના કારણે નુકસાન થયાનું ઇજનેરે જણાવ્યું। વિરમગામના સચાણા ગામ પાસે વરસાદ બંધ થયાના 3 દિવસ બાદ પણ પાણીનો નિકાલ નહીં। ઓગણ રોડ પર આવેલી આગમ રેસીડેન્સીની હાલત બની છે કફોડી। સ્થાનિક લોકો પાણીને કારણે પરેશાન। પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી હોવાની લોકોની રાવ। અમદાવાદમાં ભારે વરસાદને 1 સપ્તાહ બાદ પણ હાલાકી યથાવત। અમદાવાદને જોડતા 7 જેટલા સ્ટેટ હાઈવે હજુ પણ બંધ હાલતમાં। અમદાવાદ સહિત રાજ્યના 116 જેટલા રસ્તાઓ પણ બંધ। એસટી બસના 36 રૂટ પરની 91 ટ્રીપ ફરી નથી શરૂ કરવામાં આવી। એસટી બસના વિવિધ રૂટ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં। અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા રોડ પરના ડરણ ગામમાં પારાવાર હાલાકી। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બાળકો અને સ્થાનિકો જોખમ ખેડી રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। ગામ લોકોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં વિસ્મા રસ્તાથી સ્થાનિકો પરેશાન। ઋષિ પ્રસાદ સોસાયટીમાં વિસ્મા રસ્તાથી સ્થાનિકોને હાલાકી। છેલ્લા 2 વર્ષથી રસ્તાની યોગ્ય કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ। પાકો રસ્તો ન હોવાને લીધે વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાનો દાવો। અનેક રજૂઆતો છતાં સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાનો આરોપ। વડોદરાના ડભોઈમાં જર્જરિત મકાનો ખાલી કરવા નોટિસ અપાઈ। 40 જેટલા ભયગ્રસ્ત મકાનધારકોને સ્થળાંતરની સૂચના આપી। ચીફ ઓફિસરની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરભરમાં કાર્યવાહી કરાઈ। કચ્છના ભુજમાં ઘાસચારા માર્કેટ નજીક ગંદકી વધતા નાગરિકોએ ગટરમાં ઉતરીને ગટર સાફ કરો, શહેર બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ખુલ્લા નાળામાં ગંદકી ફેલાતા લોકો હાલાકી વેઠી રહ્યા છે। ગંદકીના કારણે પાણી ભરાઈ જતા હોવાનો પણ આક્ષેપ। પાલિકા પ્રમુખે વધુ પડતા વરસાદનું કારણ આગળ ધરી સફાઈની ખાતરી આપી। સુરેન્દ્રનગરમાં રતનપર બાયપાસ પરની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ મનપા કચેરીએ હોબાળો મચાવ્યો। વરસાદી પાણીથી રસ્તો ધોવાઈ જતા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી। બિલ્ડરે રસ્તો ન બનાવતા તેની સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી। સુરેન્દ્રનગરના લીંબડીમાં નગરપાલિકા રોડ પર 3 દિવસથી વરસાદ અને ગટરના પાણીનો ભરાવો। સેવા સદન અને તબેલા વિસ્તારના લોકોને રસ્તો પસાર કરવામાં ભારે હાલાકી। સ્કૂલના વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી જવા મજબૂર। નગરપાલિકા કચેરી નજીક પાણી ભરાઈ રહેતા તંત્ર સામે લોકોમાં રોષ। તાત્કાલિક પાણીના નિકાલની માંગ। સુરતના વરિયાવ અને આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટ્યો। બંને તરફના રોડ ધોવાઈ જતા માત્ર કેડી બચી। વાહન ચાલકો અને બાળકો નાની કેડી પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। પાલિકાએ પતરાના બેરિકેડ માર્યા પણ કોઈ કામગીરી ન કરી। ખાડીનો પુલ ક્યારે બનશે તે અંગે ઉભા થયા સવાલ। પુલ તૂટી જવાથી સ્થાનિકોના માથે અકસ્માતનું જોખમ તોળાયું। વાવથરા જિલ્લાના ડેડાવા ગામમાં વરસાદી પાણીની કાયમી મુશ્કેલી। 4 દિવસથી ડેડાવા ગામ ચો તરફથી પાણીથી ઘેરાયું। શાળા, ગ્રામ પંચાયત, દૂધ ઉત્પાદક મંડળી તરફના રસ્તાઓ પાણીમાં ગરકાવ। ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અવરજવર ઠપ। 2015થી પાણીના નિકાલની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત।
દેવભૂમિ દ્વારકામાં જીએસપીએલ કંપની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો. ખંભાળિયાના વડાલિયા સિંહણ ગામે ખેડૂતોએ ખેતરમાં ગેસ પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી. આક્ષેપ છે કે બજાર ભાવ મુજબ વળતર નથી અપાતું. ગેસ લાઇનની કામગીરીમાં પાકને નુકસાન થયાનો પણ દાવો કરાયો. 29 ગામના ખેડૂતોએ ખેતરમાં જ આંદોલન છાવણી ઊભી કરી. સુરતમાં પૂર પીડિત વેપારીઓએ સંપૂર્ણ વેરો માફ કરવાની માંગ સાથે વિરોધ કર્યો. સુરત મનપા કચેરી ખાતે વેપારીઓ આક્રોશ ઠાલવ્યો. રજૂઆત કરી કે 2 વર્ષમાંથી સંપૂર્ણ વેરા માફી આપવાની તૈયારીઓએ માંગણી કરી. મેયરે પણ વેરા માફી અંગે વેપારીઓને આશ્વાસન આપ્યું. આંગળીઓ કરવાના બહાને ઓફિસમાં પ્રવેશ્યા 2 લૂંટારો. આંગળીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી કરી લૂંટ. ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો. લૂંટારોને ઝડપી પાડવા શહેર તેમજ આસપાસના જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત. બહુદા તાલુકાના સાપલા ગામની રહેવાસી બાળકીનું મોત નીપજ્યું. 9 વર્ષની બાળકી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ રહી હતી સારવાર. વેન્ટિલેટર પર 72 કલાકની સારવાર દરમિયાન થયું મોત. આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળકોના રિપોર્ટ આવ્યા છે નેગેટિવ. સમયસર સારવાર મળતા બાળકો થયા સ્વસ્થ. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયાના 3 બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચની તકલીફ જણાતા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે કેએમસીઆરઆઈ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. વડોદરાના માંજલપુર વિસ્તારમાં મતદાન વચ્ચે ભાજપના કાર્યકરોનો હુરિયો બોલ્યો. મતદાનની અપીલ કરવા અલવા નાકા પહોંચેલા ભાજપ કાર્યકરો સામે સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો અને રહીશોએ હાય હાય બોલાવી. સામે ભાજપ કાર્યકરોએ લગાવ્યા જય શ્રી રામના નારા. રોષ પારખીને ભાજપ કાર્યકરો રવાના થયા. જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય. 2002 મતથી ભાજપ ઉમેદવાર અકરમ કુરેશી જીત્યા છે. એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 57.65% મતદાન થયું હતું. 12 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અશરફ થઈમની હાર થઈ. દાહોદના દેવગઢ બારિયાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. 2 બેઠકો ભાજપ, 2 બેઠકો કોંગ્રેસ, 2 બેઠક આપના ફાળે આવી. ચૂંટણીના પરિણામો બાદ ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી. હવે ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5, આપ પાસે 2 બેઠક. સસ્પેન્ડ કરાયેલા 6 સભ્યોની બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી.